આજે આપણે ભુજ તાલુકાના વનોરા ગામમાં આવ્યા છીએ અને વહેલી સવારના જ અહીંયા ગામના અંદર પોલીસના મોટા કાફલાઓ સાથે તલાટી અને ટીડીઓ સાહેબ અને બીજી જે એના સાથે અધિકારીઓ હતા તમામ દ્વારા જાણે આ કોઈ ભારતનું નહીં પણ બીજા કોઈ દેશ હોય, દેશનું ગામ હોય એવી રીતે, જાણે કોઈ આતંકવાદીઓનું ગામ હોય એવી રીતે હજારોની સંખ્યામાં પોલીસ બળ અને અધિકારીઓ ગામમાં કોઈ પણ સરપંચને કે આગેવાનોને વિશ્વાસમાં લેવા વગર આજે સવારે ગામમાં દામા નાખી દેવામાં આવ્યા હતા. જ્યારે પૂછવામાં આવ્યો કે સાહેબ શું કામ આવ્યા છો, ત્યારે સાહેબે કીધું કે અમે ડિમોલેશન માટે આવ્યા છીએ. પહેલે તો 1 કલાક સુધી કોઈ જવાબ દેવા તૈયાર ન હતો, પણ પછી વનોરા ગામના સ્ટેશન ઉપર 1 કલાક સુધી રોકી દેવામાં આવ્યો અમને. ત્યારબાદ અમને અહીંયા આવવા દેવામાં આવ્યો અને ડિમોલેશનની વાત કરતાં અમને સાહેબને જણાવ્યો કે સાહેબ આ ડિમોલેશનવાળી જે મેટર છે, જેટલા લોકોને નોટિસો આવી હતી બધાની નોટિસો હાઈકોર્ટમાં, ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને આજે બપોરના 2:30 વાગે એની સુનવાઈ છે. એટલે તમે એટલો કોઓપરેટ કરો કે બપોર સુધી અમને રાહત આપો તો આ ઓર્ડર અમે તમને આપી દઈએ. તો સાહેબે કોઓપરેટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી કે જાણે કે સાહેબ પોતે જ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બની ગયા હોય એવી રીતે સાહેબે કીધું કે ભાઈ હું કોઈ વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે અમારા વકીલ સાહેબ તરફથી ગુજરાત હાઈકોર્ટના જજ સાહેબને કીધેલ કે સાહેબ ત્યાં અધિકારીઓ છે એ ડિમોલેશન કરવા માટે ગયા છે અને કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર નથી. ત્યારે અમારા વકીલ દ્વારા હાઈકોર્ટને રિક્વેસ્ટ કરેલ કે સાહેબ ડિમોલેશનમાં થઈ રહ્યો છે, તમે અટકાવવા માટે અમારી જે 2:30 વાગે મેટર છે 2:30 છે એને હમણાં લઈ લો. તો હાઈકોર્ટે માનવતા દર્શાવી અને 11:30 વાગે મેટર લઈ લીધી હાઈકોર્ટે કે ભાઈ કોઈ ગરીબનું મકાન ન પડવું જોઈએ. પણ અહીંયા આવેલા તાનાશાહી અધિકારીઓ, હિટલરશાહી અધિકારીઓના દિલમાં એ રહેમ ન હતો, કેમ કે એ કોઈના હકાઓના ઓર્ડર સાથે આવ્યા હતા. એને વનોરા ગામને નુકસાન પહોંચાડવાથી ખુશી મળે છે કે ભાઈ વનોરામાં બાળકો રોએ, વનોરાની મહિલાઓના ઘર તૂટે, એ લોકોને ખુશી મળે છે જાણે. તેવી રીતે એ લોકો કોઈ વાત સમજવા તૈયાર નહોતા. ત્યારે હાઈકોર્ટે 11:30 વાગે મેટર લઈ લીધી અને સ્ટે આપી દીધો. સ્ટે આપ્યા બાદ અમે ઓનલાઈન જે વિડીયો આવે છે એ વિડીયોના મારફતે સ્થાનિક અધિકારીઓને, તલાટી અને ટીડીઓને પણ આ વિડીયો તેના નંબર ઉપર મોકલ્યા અને સ્થાનિક જગા ઉપર વિડીયો બતાવ્યો કે સાહેબ સ્ટે આવી ગયેલ છે અને બીજો જે કેસ છે એ બધા પેન્ડિંગ છે, એટલે તમે હવે તોડી શકતા નથી. પણ તાનાશાહી રીતે આ અધિકારીઓ જાણે કોઈના ઓર્ડરથી, જાણે એ ઠાનીને જ આવ્યા હોય કે અમે જ હાઈકોર્ટ અને અમે જ સુપ્રીમ કોર્ટ છીએ, એવી રીતે એ અધિકારીઓએ કીધું કે ભાઈ આ વિડીયોનો ઓર્ડર અમે નહીં માનીએ, હાઈકોર્ટમાં જે કરવું હોય કરી લેજો, કાલે અમે માનવાના નથી. એવી રીતે આ ગામમાં આજે જે 7-8 કાંઈક સ્ટે 2 સ્ટેપમાં આવેલ છે, એક સ્ટે જે આવેલ છે તે માની અને તે મકાન બચી ગયા. પડતું આ ગામમાં 9 જેટલા મકાનનું જેનું પેન્ટિંગ છે તેને એ લોકોએ ડિમોલેશન કર્યો છે. અને એમાં ઘણા મકાન તો એવા છે જે આરોપીઓના પણ નથી, જેને નોટિસ પાડવામાં પણ નથી આવી, કોઈ કાનૂની પ્રોસેસ કરવામાં નથી આવી. અમારા પાસે જે સરપંચ સાહેબ છે તેનું ઠેરાવ હતો કે સાહેબ આ ઠેરાવ છે જેમાં બધો રદ થઈ ગયો છે, પણ તેમ છતાં એ લોકો ઠેરાવ પણ ન માન્યો. તો હું અહીંયાથી આ બધા સાહેબોને, તલાટી સાહેબ હોય કે ટીડીઓ સાહેબ હોય કે એના ઉપરના જે અધિકારીઓ હોય અથવા જે તાબાના અધિકારીઓ આજે વનોરા ગામમાં આવ્યા હતા, મારા સાથે વનોરા ગામના આગેવાનો અને રહેવાસીઓ, જેમાં કોઈ આરોપી નથી પણ તો નિર્દોષ લોકો છે, બરાબર ને, આરોપીઓએ કોઈ સાથ પણ નથી આપ્યો. પણ જો વનોરા ગામના નિર્દોષ લોકોને ખોટી રીતે હેરાન કરવાનું પોલીસ અને વહીવટતંત્ર બંધ નહીં કરે તો કચ્છ મુસ્લિમ સમાજ
અને વનોરા ગામ કલેક્ટર ઓફિસ જઈ અને આવેદનપત્ર પણ આપશે અને ગાંધીજી માર્ગનું જે પણ અમારે તરીકો હશે એ તમામ તરીકાથી અમે વિરોધ કરશું. એટલા સુધી વનોરા ગામવાસીઓ એ વાતને માન્યો કે આપણે ગામના 2-4 છોકરાઓએ ગલતી કરી છે, આપણે એવા લોકોને સપોર્ટ ન આપવું જોઈએ. પરંતુ જેવી રીતે અધિકારીઓ દ્વારા નિર્દોષ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, તો હવે આ અધિકારીઓને પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે તેડાઓ કેવી રીતે આવે છે એ ઇન્શાઅલ્લાહ અમે કાલથી જ બતાવી દેશું. તમે આવ્યા છો જે પણ આંકાઓથી, તમારામાં હિંમત હોય તો કાલે હાઈકોર્ટમાં જ્યારે આ તમારી પિટિશન દાખલ થાય તો તે આંકાઓને મોકલજો જવાબ દેવા માટે. તે આંકાઓ નહીં આવે, જવાબ લેવા માટે તમને જ જવું પડશે. અને તમામ કાનૂની પ્રોસેસ, જેટલી પણ કાનૂની પ્રોસેસ છે, આ વનોરા ગામના તમામ ભાઈઓ અને આગેવાનો સાથે મળી અને ઇન્શાઅલ્લાહ કાલે કચ્છ વહીવટતંત્ર જે આવી રીતે જુલમ કરી રહ્યો છે તેના વિરોધ ઇન્શાઅલ્લાહ કાલે કાનૂની લડાઈ અમે મેદાનમાં ઉતરશું. સેવ કરે છે બંધ.